નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સામાજિક કાર્યકરો પહોંચ્યા કલેક્ટર કચેરીએ. બોટ સાથે લાઈફ જેકેટ પહેરીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલે રજૂઆત કરવા પહોંચ્યા સામાજિક કાર્યકરો. શહેરી વિસ્તારમાં નદીમાં કામ કર્યું, પરંતુ શહેર બહાર નબળી કામગીરી કરવામાં આવી. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ભાવથી કામ કરી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો થયા. જે કામગીરી કરી છે તે પૂરતી નથી અને વડોદરામાં પૂર આવશે તેવો ભય પણ વ્યક્ત કર્યો. અને બોટ લઈને આવતા પોલીસે મોટો કાફલો ઘડીને કલેક્ટર કચેરી ખાતે ઉતાર્યો હતો. ચારે ચાર લોકો નથી અમે ભેગા થયા. વડોદરાનો જેટલા લોકો હિત ઈચ્છે છે એ લોકો બધા સામાજિક કાર્યકર અને દરેક પાર્ટીના આગેવાન આજે ટીમ વડોદરામાં ભેગા થઈને વડોદરા માટે કામ કરવાની વાત કરી રહ્યા છે. મુદ્દો તો સૌથી મોટો મુદ્દો તો આપણે વિશ્વામિત્રીનો જ છે. જે તંત્ર કહે છે કે અમે 70% કામ કર્યું, પણ અમારા હિસાબે તો તંત્રે 25-30% પણ કામ કર્યું નથી અને એના અમારા પાસે બધા પ્રૂફ જ છે. જે કામ જે ચાલી રહ્યું હતું, જે પોળું કર્યું હતું, હવે એક ધરાશય થવાની તૈયારી પર છે. પડી રહ્યું છે. તમે હમણાં જઈને નદીમાં જોઈ લો, બધું જ પડી રહ્યું છે. આ તો ખાલી મોટી મોટી વાતો છે, બીજું કશું કામમાં તો ઝીરો છે તંત્ર. આજે અમે માન્ય આપણા વડોદરાના કલેક્ટરશ્રીને નિવેદન આપવા આવ્યા છે કે અમારી જે અમે નવી ટીમ બનાવી છે, ટીમ વડોદરા, એના તરફે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું. 3 દિવસ સુધી બાળકો, બાળ વૃદ્ધો સાથે નાના બાળકો, સ્ત્રીઓ ભૂખ્યા રહ્યા. 3 દિવસથી પીવાનું પાણી ના મળ્યું. ત્યારે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીને હાલ પહોળી કરવામાં આવી છે, પરંતુ આમાં પણ ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે. અને એ ભ્રષ્ટાચાર અમે ડોક્યુમેન્ટ આપીને કલેક્ટર સાહેબને બતાવી રહ્યા છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. એની વિજિલન્સ તપાસ કરવામાં આવે, સાથે સાથે CBI પણ તપાસ કરવામાં આવે ને જે પણ ભ્રષ્ટાચાર છે ખુલ્લો પાડવામાં આવે. બીજી અમારી એ પણ કલેક્ટર સાહેબને વિનંતી છે કે જે નાણાં આપ્યા છે, ફાળવ્યા છે, વપરાય છે, એની પણ વિજિલન્સ તપાસાય. આજે ટીમ વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા બચાવવા માટે મેદાને પડી છે અને આગામી દિવસોમાં વિશ્વામિત્રી નદીમાં ક્યાંક 200 તરાપા ખરીદ્યા છે, પૂર ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.